અને આજે એક જ વિડીયોમાં તમને આખું પોરબંદરના વાયરલ લોકેશન દેખાડી દઈ. 5-6 લોકેશન તો હું તમને દેખાડી જ દઈ. તમે ઘર બેઠા આખું પોરબંદર જોઈ શકશો. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ફરીથી આજે એક લોંગ વિડીયો લઈને આવી ગયો છો ને હું એમ બોલ્યો તો ભાઈ કાયમ વિડીયો નાખી ડેઈલી. તો મિત્રો સોરી, આપણાથી કાયમ પુગાય એમ નથી, બહુ અઘરું છે મિત્રો. અને કાયમ બકવાસ કરવી વિડીયોમાં ડેઈલી બ્લોગ કરીને. અને આપણે કંઈ સૌરવ જોશીની જેમ તો નથી કે 50-60 હજાર જણા જોવે ને આપણે માની લે 5 લાખની એક દિવસ આવક છે તો આપણે શું કે એક ગમે મોબાઈલ લઈને કન્ટેન્ટ કાઢી નાખી, તો એવું કંઈ છે નહીં. અને આજે એક જ વિડીયોમાં તમને આખું પોરબંદરના વાયરલ લોકેશન દેખાડી દઈ. 5-6 લોકેશન તો હું તમને દેખાડી જ દઈ. તમે ઘર બેઠા આખું પોરબંદર જોઈ શકશો. અને આપણી જોડે છે, આવો ભાઈ આવો, જી મારા જૂના સબસ્ક્રાઈબર છે ને એને તો બધાને ખબર જ હશે, આપણો દેવોભાઈ. જય શ્રી રામ ભાઈ. કેમ ઓળખતા હોય કોમેન્ટ કરી દેજો. અને કેટલા ઓળખો કોમેન્ટ કરી નાખો. મારો પાર્ટનર છે ચેનલમાં છેલ્લે વિડીયો મારા હાવ છેલ્લે જાહો ને હાવ નીચે જજો. આ ભાઈ આપણા જોડે કોમેડી કરતા વિડીયો હશે. અને આજે હું ને પાર્ટનર બે જઈ પોરબંદર એક્સપ્લોર કરવા. હાલો રખડવા. એક હા, જો હું ગુજરાતી કરતો તો આની કહી દીધું રખડવા. એટલે આપણે તમે ઘર બેઠા આખું પોરબંદર જોઈ નાખો, બધા લોકેશન તમને દેખાડી દઈ. તો ટાઈમ ખોટી નથી કરવો, હાલો જઈ પોરબંદર. 500 નાખ દો ને ભગાભાઈ. મિત્રો ફૂલ થઈ ગયો મિત્રો. રસ્તામાં વેરાડ આપણે ભાઈ જો આપણો વિડીયો જોતા હતા ને સબસ્ક્રાઈબર ભટકી ગયા. થેન્ક યુ સો મચ ભાઈ. કયું ગામ તમારું? જામનગર. થેન્ક યુ ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા અહીં રાણાવાવ ને સીધા અહીં જાંબુવનની ગુફા જોવા. તને ન જો એમ સાઈડ માં રહે ને તું. આમ જો નો પાર્કિંગ માં ગાડી રાખી મિત્રો, નો પાર્કિંગ માં ગાડી રાખી દીધી હો, કોઈને કહેતા નહીં. અને આપણે આવી ગયા અહીં જાંબુવનની ગુફા જોવા. રાણાવાવ પૂછી લેવાનો ભાઈ ગમે ને મિત્રો. આમ સેટો લઈ આમ એડમાં મને આ રાણાવાવ પૂછી લેવાનો મિત્રો ગમે ને કે આપણે જાંબુવનની ગુફાએ જવું. જાંબુવતી ગુફા રાણાવાવની બાજુ. હાલો મિત્રો જઈએ અંદર. ભોયરા જેવું જ છે અહીંયા મિત્રો કંઈક ભૂલ ભૂલી લઈ આવી હો. ઓમ ડ્રીમ ડ્રીમ એ નીકળાય તો ગયું. જોજે હલવાઈ જાને દેવા. તો મિત્રો અહીંયા મિત્રો અંદર ગુફામાં ઉતરી ગયા. અંદર જઈ ધીરે ધીરે ભાઈ અઘરું છે. ફાઇનલી પહોંચી ગયા મિત્રો, એવું લાગે છે. તો ફાઇનલી મિત્રો આપણે અંદર આવી ગયા. અને દેવા કેવું ફીલ થાય તને ભાઈ? રેવા આવતો રહ્યો. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. દેવો એમ કે ઉનાળામાં હે ને ખાટલો લઈને ઉતરો મિત્રો. ભાઈ નેક્સ્ટ લેવલ વ્યૂ છે. આમ જો આમાંથી પાણી પડતું હોય પણ અત્યારે પડતું નથી. આગળ જોઈએ આપણે, હજી બધું ઘણું બધું છે. અને એ ધ્યાન રાખવું પડે નકર ટકો બકો ભટકાઈ જાય મિત્રો. અને આ પડે જો પાણી પડે, જો પડે ને આ ઉપરથી પડે મિત્રો. અને ભાઈ લોકેશન હે નેક્સ્ટ લેવલ મિત્રો. અંદર જોવો ખાલી તમે. અહીંયા હે ને મિત્રો કૂવો છે, આપણે ચેક કરીએ કૂવામાં શું છે. મને દેખાતું નથી કઈ. આ તો ઝીંકું કેવું છે, ઠેકડો મારી જ મરી જ જાય. હાલ ભાઈ હાલ ચડ. આ જોઈ લે આ વરવાંગરા કઈ હસતા ના. રેવા દે તૂટશે બૂટશે. માથે આવી તો અમને પતાવી દઉં. આને માજા મૂક્યા દેવે એક તો. ચલો હાલો ફાઇનલી નીકળી ગયો. હાલો હવે નીકળી જાય બહાર. તો ફાઇનલી મિત્રો ગુફાની બહાર નીકળી ગયા હે. અને કંઈક આવું લોકેશન હે, બહાર ગાર્ડન હે નેક્સ્ટ લેવલ મિત્રો. તો અહીંથી જઈ સીધા પોરબંદર નીકળશું ભાઈ. હા મોડું બહુ થયું, બહુ મોડું થાય છે મિત્રો, કેમ કે 12 તો વાગી ગયા છે ને આપણે આખું હજી પોરબંદર એક્સપ્લોર કરવું છે. તો લેટ્સ ગો. કાકા આપણે પોરબંદર જવું હોય તો હા ભલે ધન્યવાદ. Feel the ground shaking underneath, trying to take me alive. તો ફાઇનલી મિત્રો આપણે પોરબંદર પહોંચી ગયા છે અને સીધા આવી ગયા શાંતિપની મંદિર. ભાઈ કયું મંદિર છે દેવ ભાઈ? આ મિત્રો ચા પીવામાં નવરો નથી થતો. આનું શું કરવું કઈ ખબર નથી પડતી. અને આપણો મામાનો છોકરો પણ આ આવી ગયો.
કહેતો હતો ને તને આવે છે તો ફાઇનલી આપણે મામાનો છોકરો આવી ગયો છે. જય દાસારામ વિરાજભાઈ, કેમ છે ભાઈ? મજા ભાઈ. આખું પોરબંદર ફેરવી નહીં? પાકું પાકું ને? પાકું. મિત્રો આજે આખો દિવસ આપણે મામાનો છોકરો આપણું ધ્યાન રાખશે. ધ્યાન તો હું રે ગમે તારું રાખશે એવું લાગે. તો હાલો જાય, હાલો મંદિરમાં. આ કયું મંદિર છે ભાઈ? શાંતિપને પૈસા દઈ દે. પૈસા નથી તાર પાસે? તો મારે ભેગું શું આવ્યું હતું? આન પા પૈસા ના મિત્રો ચા નહીં. હાલ દઈ દઉં. આ કયું મંદિર છે ભાઈ? શાંતિપની આશ્રમ. અંદર તો કંઈક બીજું લખ્યું હતું. નહીં એ તો હરિ મંદિર પણ બધા કે શાંતિપની. શાંતિપની. તો હાલો જઈએ અંદર. તો મિત્રો બહારથી કંઈક આવું મંદિર છે શાંતિપની. તો ચાલો લેટ્સ ગો. શાંતિપની મંદિર કંઈક અંદરથી આવું છે અને ભાઈ એટલી ઠંડી હવા આવે છે મિત્રો કે નેક્સ્ટ લેવલ. લેટ્સ ગો. મિત્રો જે મંદિરમાં અંદર જતા જઈએ છે ને એમ કંઈક અલગ મજા આવતી જાય છે. અને ભાઈ મંદિર કરતાં બહારનું કેવડું લોકેશન છે. તો આવું બહાર છે તો અંદર મંદિર કેવું હોય છે વિરાજભાઈ? અરે જોરદાર ભાઈ. જોરદાર છે. અરે હાલો હાલો અંદર જઈએ મિત્રો. તો મિત્રો હવે આપણે મંદિરમાં એન્ટ્રી થઈ છે. ઓ ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ હો. જય સ્વામિનારાયણ. ભાઈ નેક્સ્ટ લેવલ મંદિર છે અંદરથી હો. તો મિત્રો અમે આવી ગયા અહીં મંદિરની બહાર. અંદર મોબાઈલ અલાઉડ નથી મિત્રો, ના પાડે છે. તો મિત્રો શાંતિપની આપણે મંદિર જોઈ લીધું છે અને અત્યારે આવી ગયા અહીં મંદિરની બહાર આવી ગયા છે મિત્રો. અને વાગી રહ્યા છે મિત્રો, હું તમને દેખાડી દઉં લાઈવ કેટલા વાગી રહ્યા છે. વાગી રહ્યા છે મિત્રો 1:07. તો હવે જાઉં છે સીધું અહીંથી જમવા. તો લેટ્સ ગો. તો મિત્રો પહોંચી ગયા અહીં જમવા બોમ્બેમાં. હાલો ઉપર જઈ. તો મિત્રો આવી ગયા અહીં જમવા. જમવામાં હે બાજરાનો રોટલો, ઓરો, છાશ, દહીં. આહ કાંઈ ના ઘટે. ફટાફટ જમી લઈ. મિત્રો જમવાની મજા આવી. શું નામ હતું ભાઈ? બોમ્બે હોટલ. બોમ્બેમાં મિત્રો ગુજરાતી થાળી નેક્સ્ટ લેવલ. તો મિત્રો જમી લીધું હે ને ભાઈ. બોમ્બેમાં જમવાની મજા આવી મિત્રો, ગુજરાતી થાળી નેક્સ્ટ લેવલ. બીજું કે પોરબંદરમાં આનાથી સારું જમવાનું મળતું હોય તો કમેન્ટ કરી નાખો. હવે અહીંથી જવું હોય સીધું કીર્તિ મંદિરે. કીર્તિ મંદિરનો ઇતિહાસ શું છે ભાઈ? કીર્તિ મંદિર એટલે પ્રખ્યાત મંદિર ને. એને મિત્રો પોરબંદર રહીએ પણ એને કીર્તિ મંદિરનો ઇતિહાસ ખબર નથી. ક્યાંથી ભાગી છૂટા? તો અહીંથી હવે સીધા જા હું આપણે કીર્તિ મંદિરે. ગાંધી બાપુનો ઇતિહાસ એ તમને ન્યા જઈને કહું. ચાલો જાય કીર્તિ મંદિરે. તો મિત્રો આપણે આવ્યા છે બૂટ લેવા અને આ ભાઈ એમ ક્યાંક મને ક્યાંક જોયો છે. એવું છે? આ ભાઈએ ક્યાંક મને જોયો છે મિત્રો. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા અહીં કીર્તિ મંદિરે. જોલું સામે વાળું જાશું ને ભાઈ? જાસુ. હાલો હાલો. જો કઈડીએ. એ મિત્રો અવાજ આવ્યો. આની પાસે બમ બમ લાગે મિત્રો. પકડો આને પકડો. ના પાડે. તો મિત્રો મંદિર કંઈક અંદરથી આવું છે. આ મિત્રો આ ફરે હો, ફરે જ દેવા. જોજે નીરા તો ગાંધી બાપુનું પતાય નહીં તો બીજું ગોઈ. અરે વાત એક ના પેટ આને બુદ્ધિ જ નથી કે મિત્રો. અને મિત્રો આ વસ્તુ શું છે કમેન્ટ કરી નાખો. મને તો ખબર જ છે પણ તમે વિચારો અને સર્ચ કરો અને કમેન્ટ કરો મિત્રો. તો મિત્રો મેં તમને નીચે બધું હતું એ દેખાડી દીધું. હવે જવું છે ઉપર. લેટ્સ ગો. મિત્રો આ વર્તાતું નથી. ગાંધી બાપુ કિના ઉપર હાથ રાખ્યો છે પણ હવે વાહે વરીને જોવે જ ખબર પડે પણ હવે ખબર નથી પડે. અને ભાઈ આ તો હગાવાલા હોય ને. આ રહ્યા આપણા ગાંધી બાપુ. આના વગર નકામું હે. જેબ મેં ગાંધી હોના ચાહીએ. તો મિત્રો મેં તમને આખું કીર્તિ મંદિર દેખાડી દીધું અને હવે આપણે અહીંથી જવું છે ચોપાટીએ જવું ને ભાઈ? હા ચોપાટી. હવે મિત્રો અહીંથી જવું છે સીધું ચોપાટીએ. તો લેટ્સ ગો. તો મિત્રો હવે જોજો ખાલી કેટલા પંખીડા ખાવા આવે છે. હાલો ભાઈ લેટ્સ ગો. તો જો ભાઈ અલગ છે મિત્રો કઈક. તો મિત્રો મારી લાઈફમાં મેં કોઈ દી આવી રીતે ચકલા નથી ખવડાવ્યું ભાઈજી. મજા આવી નેક્સ્ટ લેવલ મિત્રો. ચોપાટી તો મિત્રો ચોપાટી છે ભાઈ. પોરબંદરની શાન છે ચોપાટી મિત્રો. નેક્સ્ટ લેવલ મિત્રો.
તો મિત્રો ચોપાટી ફરીને નીકળી ગયા અહીં મહેલ જોવા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અહીં મહેલે અને હવે અંદર દરવાજો દીધો છે, અંદર એન્ટ્રી થાય કે નથી થતી આપણે ચેક કરવાનું છે. તો લેટ્સ ગો. તો મિત્રો આપણે થોડીક વાત જાણવા મળી. આ રાજમહેલનું અંદરનું શૂટ કરવું હોય ને મિત્રો તો એનો ચાર્જ છે મિત્રો, એનો ચાર્જ છે. અંદર આને ઘણા બધા પિક્ચર ઉતરી ગયા અને અત્યારે આ બહારથી એવું દેખાય એનું કામ ચાલુ છે, પણ ટેન્શન લેવાની જરૂર નથી. હું તમને દેખાડું. હું હમણાં મેં ઘણાને પૂછી લીધું, રાજમહેલમાં એન્ટ્રી નથી, પણ આપણે રાઠોડ સાહેબને આપણે ગયા હતા અહીંયા હે જોવા, પેલી એની શું કહેવાય કોલેજ, સાહેબની કોલેજ છે. આપણે વાતચીત કરી સાહેબ હારે અને સાહેબે મને માન આપ્યું, એના બદલ દિલથી ધન્યવાદ રાઠોડ સાહેબ. તમારો વિડીયો જોતા હોય તો મિત્રો હવે આપણી એન્ટ્રી થાય છે રાજમહેલની અંદર. તો લેટ્સ ગો. મિત્રો અહીં અંદર છે ને આપણે આવવું હોય ને તો ચાર્જ દેવું પડે, પણ આપણા માટે મિત્રો ફ્રી છે. એ રાઠોડ સાહેબની દયાથી. રાઠોડ સાહેબ કે મારો દીકરો ઉતારી તો તારું મન પડે એવું. ભાઈ મહેલ હે અંદરથી નેક્સ્ટ લેવલ મિત્રો. તો ફાઇનલી મિત્રો હાવ રાજમહેલની અંદર આવી ગયા, અહીં એન્ટ્રી થઈ ગઈ અને ભાઈ અહીંયા પિક્ચર ઉતાર્યું હોય ભાઈ નેક્સ્ટ લેવલ વ્યૂ છે મિત્રો. શું કેવું દેવા તારું, શું કેવું ભાઈ? મિત્રો ભાઈ મહેલ આપણે પિક્ચરમાં જે મહેલ જોતા હોય ને આજે આપણે રિયલમાં જોઈ લીધો ભાઈ. નેક્સ્ટ લેવલ મિત્રો. પોરબંદરમાં 10%માંથી 10% આ લોકેશનને દેવામાં આવે છે મિત્રો. અને ભાઈ નેક્સ્ટ લેવલ. અને અહીંયા મિત્રો ચાર્જ છે, આપણે અંદર વિડીયો શૂટ કરવું હોય ને તો પૈસા દેવા પડે મિત્રો. પણ આપણે રાઠોડ સાહેબે કીધું કે તારા માટે દીકરા ઓફર છે, વ્યવસ્થિત ઉતાર. અને આપણે પાછું અહીંયા મિત્રો આપણે ઉતારવા આવવું છે કે પહેલાં અહીંયા કેવો મહેલ હતો અને અત્યારે કલર બલર કરીને કેવું બનાવી નાખ્યું. તો મિત્રો નીચેથી કંઈક આવો વ્યૂ છે. હવે આપણે ઉપર જવું છે. હાલો. આ લાકડાનું છે? હા લાકડાનું છે ભાઈ. મિત્રો આ જૂનવાડી જમાનાનું જુઓ તમે ખાલી કેવો છે, ગેટનું જુઓ ખાલી કેમ છે. અને ફાઇનલી આવ્યા આપણે બીજા માળે. ભાઈ નેક્સ્ટ લેવલ વ્યૂ છે મિત્રો. એટલું સુંદર છે મિત્રો. 10%માંથી 10% દઉં મિત્રો. પોરબંદરમાં રાજમહેલ એવો છે મિત્રો. અહીંયા શૂટ કરવાની ભાઈ એવી મજા આવે છે. આમ જુઓ તમે ખાલી કે એની વાત જવા દો. તો મિત્રો તમને બીજો માળે દેખાડી દીધો. હવે અહીંથી જઈએ સીધા ત્રીજા માળે. લેટ્સ ગો. આપણે જો આને રાખ્યો હોય સેક્રેટરી આપણા દરવાજા ખોલવામાં, હરખા દેજો પાછા, નકર ગરવાઈ નહીં દે મહેલમાં. તો મિત્રો ફાઇનલી આપણે હાવ ઉપર આવી ગયા મહેલની અને ઉપરથી કંઈક આવો છે. અને ભાઈ અહીંથી પોરબંદર દેખાય આખું મિત્રો. આમ જો અહીંથી પોરબંદર દેખાય આખું. અને ભાઈ નેચરલ હવા આવે છે. અને હું તો એટલો ખુશ થયો મિત્રો આ મહેલમાં આવીને કે એની વાત જવા દે મિત્રો. એમાં તો કંપની છે, કોઈને કહેતા નહીં હો, કંપની છે. તો ફાઇનલી મિત્રો આપણે મહેલ જોઈ લીધો છે અને હવે આપણે બસ છેલ્લું લોકેશન લેવાનું છે રંગબાઈ. કેમ કે ભાઈ છે ને વિરાજભાઈ એમ કે હરિયાળી હારી છે એવું છે. समझ रहे हो હે દેવ કી તો જઈ આવી. લેટ્સ ગો. તો મિત્રો રાજમહેલ જોઈને આવી ગયા રંગભાઈ. અને ભાઈ સનસાઇડ હે હજી તો આને વટીએ ને પછી આપણે હેરખો વિડીયો ચાલુ થશે. એટલે લોકેશન થાય. વિડીયો તો ચાલુ છે, તમે સમજતા નથી. તો મિત્રો તમારે વ્યૂ જોવો ને, હાલો દેખાડી દઉં. વિડીયો સ્કીપ ના કરતા, જોઈ લ્યો કેમ હે મિત્રો. જોવો ખાલી તમે વ્યૂ જોવો. તો મિત્રો પોરબંદરમાં મને મજા આવી હોય ને એ લોકેશન છે પેલું રાજમહેલ અને બીજું છે મિત્રો રંગબાઈ. ભાઈ એટલો વ્યૂ નેક્સ્ટ લેવલ છે ને મિત્રો કે એની વાત જવા દો. અને હવે આપણે જવું છે ઘરે. હવે કોઈક મારશે મિત્રો, એની મોર આપણે ઘરે વ્યા જઈએ અને વિરાજભાઈની ઉતારતી હોસ્ટેલે. લેટ્સ ગો.
તો મિત્રો આવી ગયા અહીં વિરાજભાઈની હોસ્ટેલે. ભલે હાલો. રામે રામ ભાઈ. રામે રામ. થેન્ક યુ ભાઈ અમને હેલ્પ કરવા માટે, એટલા લોકેશન દેખાડવા માટે. જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો પોઈચા હે રાણાઓ અને પાર્ટનર ભૂખો થયો હે, સીધી રજવાડીમાં ઊભી રાખ્યો. ભૂખ લાગી, અત્યારે પૌવા લીધા ભાઈ. તો મિત્રો ઘરેથી બસ હવે 10 કિલોમીટર સેટા હે મિત્રો, 60 કિલોમીટર કાપ્યા અને ભાઈ એટલી ટાઈટ ચડી છે મિત્રો કે એની વાત જવા દો. વહેલાનું ઘર આવી જાય ને મિત્રો તો સારું છે. હવે બહુ અઘરું પડી ગયું મિત્રો. આજે તો મને ખબર નહોતી ને પોરબંદરથી નીકળત જ નહીં, ત્યાં ગમે ત્યાં રહી જાય. અને આની ગદ્દારી કરી નાખી, ગાડી ન થાકતો. આ બહુ અઘરું છે મિત્રો. ગાડીની સ્પીડે ખાલી 30 છે. આમ જો રાખું તો ટાઈટ લાગે. તો મિત્રો પહોંચી ગયા હે અમારા ગામમાં અને પાર્ટનર એના ઘેરે ઉતારવા આવી ગયો. ભલે ભલે હારું હાલ મારો ભાઈ. ટાઈટ સડી ગઈ હતું, તારા ઘર ભેગી ન થાનું, હું મારા ઘર ભેગી ન થાઉં. મિત્રો ફૂલ ટાઈટ સડી ગઈ છે. હાલ મારો ભાઈ. રામે રામ. તો મિત્રો પાછા આવી ગયા ઘરે અને ભાઈ મને પોરબંદરમાં મજા આવી છે મિત્રો. એ વાત જ અલગ છે મિત્રો. 5-6 લોકેશન જે આજે ફર્યા ને મેં તમને પણ દેખાડ્યા. અને નેક્સ્ટ હવે કયું સિટી લાવું એ તમારે કમેન્ટ કરવાની છે. અને પોરબંદરમાં તમને કયું લોકેશન સારું લાગ્યું એ પણ કમેન્ટ કરો. તો મિત્રો આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલ પર આવો તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. તો મળું તમને બીજા બ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.